નમસ્કાર 11 વાગ્યાની 11 ખબરો સાથે હું છું હેતવી અને સૌપ્રથમ વાત મહાસંગ્રામની। રાજકોટ કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાજપ પર શાબ્દિક પ્રહાર સામે આવ્યા છે। ઉમેદવારી કરવા શરતી રીતે તૈયાર થયેલા ધાનાણીએ રૂપાલાની ઉમેદવારી પર આશંકા કરી સવાલો કર્યા છે। ધાનાણીએ રૂપાલાને સંભવિત ભાવિ પ્રતિસ્પર્ધી ગણાવ્યા, સાથે જ રૂપાલાના નિવેદન પર પ્રતિક્રિયા આપતા આક્ષેપો કર્યા કે રૂપાલાથી આ ભૂલ નહીં પરંતુ ઇરાદાપૂર્વકનું કૃત્ય હતું। અને આજે પણ મને વિશ્વાસ છે કે આ રાજકોટને ઈરાદાપૂર્વક રણ મેદાનમાં ફેરવવાનો ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રયાસ થયો છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને સંભવિત ભાવિ પ્રતિસ્પર્ધી પોતે શિક્ષક તરીકેની જવાબદારી નિભાવી છે, ખૂબ જ્ઞાની છે, લોકો એવું માને કે સારા વાચક પણ હશે, તો એનાથી હું નથી માનતો કે આવી ભૂલ થાય અને એ ભૂલ નહીં ઈરાદાપૂર્વકનું કૃત્ય ગુજરાતને વર્ગ વિગ્રહની આગમાં ધકેલવા માટેનું આ ભારતીય જનતા પાર્ટીના નીતિ નિર્ધારણ કરનારા લોકોનું ઈરાદાપૂર્વકનું કૃત્ય, એની અમલવારી આ શાંત રાજકોટના આંગણે સુકામે, આ રંગીલા રાજકોટના આંગણે સુકામે, એ હવે રાજકોટના જનજનના મનમાં સવાલ થાય છે। ભાજપમાં વિવાદનું કારણ કોંગ્રેસથી ગયેલા લોકો। રાજકોટ કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીનું આ મોટું નિવેદન 15 વર્ષમાં કોંગ્રેસનો બધો જ કકળાટ ભાજપમાં ગયો, તેના પરિણામે ભાજપમાં વિવાદ થઈ રહ્યો છે। બે ઉમેદવારોને પાછા ખેંચવા પડ્યા। આ ધાનાણીનું નિવેદન સામે આવ્યું, ત્રીજાને પાછા ખેંચવા કે કેમ તેનો મને સવાલ થાય છે। હું પાડ માનું છું ઈશ્વરી શક્તિનો। કોંગ્રેસનો બધો જ કકળાટ છેલ્લા 15 વર્ષમાં વટલાઈ અને કમલમની કાર્યાલયે ગયો અને એનું પરિણામ આજ ગુજરાત ભાજપમાં દાવાનળની સ્થિતિ છે। ભારતીય જનતા પાર્ટીના બે ઉમેદવારોને પાછા ખેંચી લીધા અને આ ત્રીજાને પાછા ખેંચવા કે કેમ એનો આજે પણ મને સવાલ લાગે। ખુરશી સાફ કરવાનું કામ કરે। સંસદમાં લગભગ અડધાથી ઉપરાંત કોંગ્રેસ અને વિપક્ષ ગોત્રના લોકો કમલમની કાર્યાલયે ભાજપના કાર્યકર્તાઓએ ગાભા મારીને સાફ કરેલી ખુરશીમાં તાજ પહેરીને બેઠા હોય એવી સ્થિતિ પેદા થઈ છે। અને હવે વાત રડવા પર રાજકારણની। ગુજરાતમાં ચૂંટણી સમય હવે રડવા પર રાજકારણ સામે આવી રહ્યું છે। કોંગ્રેસના ઉમેદવારો ભાવુક થતા રાજકારણ સામે આવ્યું છે। બનાસકાંઠા કોંગ્રેસ ઉમેદવારના ભાવુક થવા પર પ્રતિક્રિયા સામે આવી છે। ડીસા એમએલએ પ્રવીણ માળીએ નામ લીધા વગર જ પ્રહાર કર્યા છે। માળીએ કહ્યું કે આખા દેશમાં બે વિચારધારાની લડાઈ છે, એક જાતિવાદની અને બીજી રાષ્ટ્રવાદની। ચૂંટણીમાં દેશમાં બે પ્રકારના લોકો મત માંગી રહ્યા છે। કોંગ્રેસના ઉમેદવારો આંસુ પાડીને મત માંગી રહ્યા છે। મિત્રો, બે વિચારધારાઓની લડાઈ ચાલી રહી છે આખા દેશમાં, એક જાતિવાદની, એક રાષ્ટ્રવાદની। મિત્રો, બે પ્રકારના લોકો મત માંગે છે। એક આખા દેશની અંદર કોંગ્રેસના કેન્ડિડેટો આંસુ પાડીને મત માંગે છે, રોઈને મત માંગે છે। અને એક વિચારધારાના લોકો જેને કરોડો લોકોના આંસુ લૂછ્યા છે ને, એના માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબ માટે મત માંગે છે।
તો ગઈકાલે જ્ઞાનીબેન ઠાકોરે ભાવુક થવા પાછળનું પણ કારણ બતાવી દીધું. ચડોતરની સભામાં કેમ તેઓ ભાવુક થયા હતા તે અંગેનું કારણ આપતા તેઓએ કહ્યું કે તે તો હરખના આંસુ હતા. આજે મધ્યમ ને ગરીબ વર્ગ એ આઝાદી લોકશાહી ટકાવવા માટે ક્યાંક અમને 4 રૂપિયા 5-25 રૂપિયા આપી રહ્યા હોય અથવા તો સ્વયંભૂ કોઈ ખર્ચા વગર ચૂંટણી લડાવી રહ્યા હોય ત્યારે એક પ્રજાનો પ્રેમ સ્નેહ ને લાગણી એના હરખના આંસુ છે. સંઘર્ષ ચૂંટણી ચડાવ ઉતાર છે, રાજકારણનો ભાગ છે. અમને કોઈના બાપની ડર નથી. અમે ક્યાંક ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હોય કે વીર ભગતસિંહ હોય એની પ્રેરણાએ ચાલવાનો વારો આવ્યો હોય અમારા લોકોના બચાવ માટે, લોકશાહી બચાવવા માટે કે વહીવટી તંત્ર અન્યાય કરતું હોય તો એમાં પણ અમે ક્યારેય પીછેહટ કરી નથી. પણ અમારા જે આંસુ હોય એ હર્ષના આંસુ હોય. રાજકારણ પર જે રડવા પર રાજકારણ સામે આવી રહ્યું છે, આ જંગમાં ઇમોશનલ કાર્ડ પણ હવે જોવા મળી રહ્યું છે. 2 દિવસમાં કોંગ્રેસના 3 ઉમેદવારો ભાવુક થતા નજરે પડ્યા. સુરેન્દ્રનગર કોંગ્રેસ ઉમેદવાર ઋત્વિક મકવાણા ફોર્મ ભરવા નીકળે તે પહેલા જ ભાવુક થયા હતા. પરિવારજનોને મળીને તેઓ તે સમયે ભાવુક થયા. સાબરકાંઠા કોંગ્રેસ ઉમેદવાર પણ ભાવુક થયા. તુષાર ચૌધરી ચૂંટણી સભામાં સ્ટેજ ઉપર જ રડી પડ્યા. જ્ઞાનીબેન ઠાકોરે સ્ટેજ પરથી ઉમેદવારના પિતાને યાદ કરતા જ નેતાના આંખમાંથી આંસુ સરી પડ્યા. પિતા અમરસિંહ ચૌધરીને યાદ કરી તુષાર ચૌધરી રડતા નજરે પડ્યા. તો સોમવારે ખુદ બનાસકાંઠા કોંગ્રેસ ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર પણ રડ્યા હતા. જ્ઞાનીબેન ઠાકોર ફોર્મ ભરતા પહેલા પાલનપુરમાં ચડોતરમાં સભા સંબોધી રહ્યા હતા અને ત્યારે જ જ્ઞાનીબેન ચાલુ સભામાં સંબોધન સમયે જ રડી પડ્યા. અને હવે વાત કરીશું રામનવમીની. ધોરાજીમાં રામનવમીની શોભાયાત્રામાં લલિત વસુયા અનોખા અંદાજમાં જોવા મળ્યા. લલિત વસુયા રાસ, તલવાર રાસ અને ઢોલ વગાડતા નજરે પડ્યા. રામનવમીના તહેવારને લઈને ધોરાજીના વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં લલિત વસુયા પણ ઉપસ્થિત રહ્યા હતા. દ્રશ્યો સામે આવ્યા છે. લલિત વસુયા શોભાયાત્રામાં ઢોલ પણ વગાડ્યો, રાસ પણ કર્યો, તલવાર રાસ પણ કર્યો અને જેના દ્રશ્યો સામે આવ્યા અને જેને જોવા માટે મોટી સંખ્યામાં કાર્યકરો, સમર્થકો સહિત આસપાસના લોકો પણ જોડાયા હતા. જોઈ શકાય છે લલિત વસુયા તલવાર રાસ રમી રહ્યા છે. તો રામનવમી નિમિત્તે રાજકોટમાં ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું છે. રૈયા ચોકડી ખાતેથી ભગવાન રામની રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું. આ શોભાયાત્રા શહેરમાં પણ ફરશે. હાલમાં રૈયા ચોકડી ખાતે રામનવમીની ભવ્ય ઉજવણી થઈ રહી છે. પ્રસ્થાન પ્રસંગે રૂપાલા સાથે સ્થાનિક ભાજપના નેતાઓ પણ જોડાયા હતા અને જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. મોટી સંખ્યામાં જ્યાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, રથયાત્રા સ્વરૂપી આ રેલી અને જેમાં ભગવાન રામની મૂર્તિ દર્શન કરવા માટે આસપાસના લોકો પણ ઉમટ્યા હતા. તો કાર્યકરો અને સમર્થકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. અયોધ્યાના રાજા રામ ભગવાન શ્રી રામની આજે રામનવમી છે. એટલા માટે સમગ્ર દેશમાં ભગવાન શ્રી રામ પ્રત્યેની આસ્થા, શ્રદ્ધા અને ભગવાન શ્રી રામના જીવન ચરિત્રમાંથી શીખવા જેવા વિષયો પ્રત્યેની પ્રેમ એ દેખાઈ રહ્યો છે. હું આજે ગર્વની લાગણી અનુભવું છું કે અયોધ્યામાં શ્રી રામલલ્લાના પધરામણી 22 તારીખે થઈ પછીની આ પહેલી રામનવમી એટલે સમગ્ર દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું, ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. તો કોંગ્રેસ કાર્યકરોએ લગાવ્યા છે જય શ્રી રામના નારા. અમરેલી કોંગ્રેસના ઉમેદવાર જની ઠુમરે રામનવમી નિમિત્તે રામજી મંદિરે ભગવાન રામના દર્શન કરી આરતી કરી. આ સમયે કોંગ્રેસ કાર્યકરો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. ભગવાન શ્રી રામ ભારત દેશ અને વિશ્વમાં વસતા તમામ ભારતીયોને શક્તિ પૂરી પાડે, બળ પૂરું પાડે અને પોતાના જીવનમાં આગળ વધવા માટેના આશીર્વાદ એમના અમારા માથે સદાય રહે એવી આજે રામનવમીની ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજીની આરતી કરીને પ્રાર્થના કરી. દેશભરના મંદિરોમાં રામનવમીની ઉજવણી થઈ રહી છે. રામલલ્લાના બિરાજમાન બાદ પહેલી રામનવમીની દેશભરમાં ઉજવણી થઈ રહી છે. અમદાવાદના જગન્નાથ મંદિરમાં સુંદરકાંડના પાઠનું આયોજન પણ કરવામાં આવ્યું છે. બપોરના 12 વાગે ભગવાન રામનો મહાઅભિષેક કરવામાં આવશે અને ત્યારબાદ ભગવાન પારણે ઝુલાવવામાં આવશે.
આ દ્રશ્યો પણ સામે આવ્યા છે અમદાવાદના જગન્નાથ મંદિરથી બપોરે 12 વાગ્યે રામના જન્મોત્સવનો ખાસ કાર્યક્રમ યોજાયો છે અને 12 વાગ્યે ભગવાનને પારણે ઝુલાવવામાં આવશે. આજે રામનવમી અને દેશભરના મંદિરોમાં રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. આપણી સાથે છે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી. મહંતજી, આજે કેવા પ્રકારની તૈયારીઓ છે તે મંદિરમાં કરવામાં આવી છે અને વિશેષ શું કાર્યક્રમ રહેશે? જેવી રીતે કે આજે વિશિષ્ટ ભગવાનની રામ જન્મભૂમિ પર બિરાજમાન થયા પછીની આ પહેલી રામનવમીનો ઉત્સવ છે. લોકોમાં ખૂબ આનંદ અને ઉત્સાહ, હૃદયનો ભાવ વ્યક્ત કરી રહ્યા છે. જગન્નાથજી મંદિરમાં પણ ખૂબ ધામધૂમથી રામનવમીનો ઉત્સવ મનાવવામાં આવશે. ભગવાનનો અખંડ 24 કલાકનો રામચરિતમાનસનો પાઠ કરવામાં આવેલ છે અને ત્યારબાદ ભગવાનને શુદ્ધોદક, પંચામૃત સ્નાન અને સુગંધિત દ્રવ્યોથી સ્નાન કરાવી અને કેસર કુમકુમનો તિલક કરી બપોરના બરાબર મધ્યે 12 વાગે ભગવાનને જન્મોત્સવ મહાઆરતી અને ભગવાનને પારણામાં ઝુલાવવામાં આવશે. પારણામાં ઝુલાવવા માટે ભક્તો પણ આતુર બન્યા છે, કારણ કે અયોધ્યા નથી પહોંચી શકતા તે ભક્તો અહીં પણ આવીને પારણે ઝુલાવે તે માટેની વ્યવસ્થા. જેવી રીતે કે જે અયોધ્યા નથી જઈ શકતા એ બધા જે બી જ્યાં મંદિર હોય ત્યાં જ્યાં સૌ ભક્તો પધાર્યા છે તો એની પણ વ્યવસ્થા મંદિર દ્વારા કરવામાં આવેલ છે. તો અત્યારે મંદિરમાં છે તે તૈયારી કરી દેવામાં આવે છે. બપોરના 12 કલાકે ભગવાન રામના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. મહાઅભિષેક થશે, મહાઆરતી થશે અને ત્યારબાદ પારણે ઝુલાવવામાં આવશે. કેમેરામેન હિરેન સાથે વી પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આજે રામનવમીના તહેવાર નિમિત્તે રાજ્યભરમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. દ્વારકામાં પણ રામનવમીના દિવસે ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું. ભક્તોના સંભવિત ધસારાને લઈને દ્વારકા જગત મંદિરના દર્શનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો. આજે દ્વારકા જગત મંદિરમાં સવારે 36 કલાકે મંગળા આરતી કરવામાં આવી હતી અને તે બાદમાં 8 થી 9 દરમિયાન મંદિર દર્શન માટે બંધ રહ્યું હતું. તો તે બાદ સવારે 10 થી 10:15 સુધી શૃંગાર આરતીના દર્શન પણ ભક્તોએ મોટી સંખ્યામાં કર્યા હતા અને જે બાદ બપોરે 12 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી ઉત્સવ દર્શન થશે અને 1:30 થી સાંજે 5 વાગ્યા સુધી નિત્યક્રમ અનુસાર આ મંદિર બંધ રહેશે અને સાંજે 5 વાગ્યાથી નિત્યક્રમ અનુસાર ભક્તો મંદિરમાં દર્શન કરી શકશે. અને હવે વાત કરીશું અયોધ્યામાં રામોત્સવની. આજે રામનવમીનો દિવસ. અયોધ્યામાં ભગવાન રામલલ્લાને રામનવમી પર 4 મિનિટ સુધી આજે સૂર્ય તિલક થશે. પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન રામ સૂર્યવંશી હતા અને તેથી તેમને સૂર્ય તિલક લગાવવાની પરંપરા છે. અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં એવી વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે જેમાં ગર્ભગૃહમાં બેઠેલી રામલલ્લાની મૂર્તિના કપાળ પર તિલકની જેમ સૂર્યપ્રકાશ ચમકશે. રામનવમીના અવસરે સૂર્યના કિરણો રામલલ્લાના લલાટ પર પડશે અને જેને સૂર્ય તિલક કહેવામાં આવે છે. વાસ્તવમાં મંદિર બનાવતી વખતે સૂર્ય તિલકને ધ્યાનમાં રાખીને તેના માટે ખાસ અરીસો અથવા લેન્સનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. રામ મંદિરને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે દરેક રામનવમીની તારીખે સૂર્યના કિરણો રામલલ્લાની મૂર્તિ પર તિલક લગાવે છે. રામનવમીના દિવસે બપોરે 12:39 4 મિનિટ સુધી સૂર્યના કિરણો રામલલ્લાના મસ્તક પર તિલક લગાવશે. મંદિરના નિર્માણ પર કામ કરી રહેલા એક વૈજ્ઞાનિકના જણાવ્યા અનુસાર દર વર્ષે રામનવમીના દિવસે સૂર્યના કિરણો સાથે રામલલ્લાની મૂર્તિના કપાળ પર તિલક કરવામાં આવશે. તેમના કહેવા પ્રમાણે આ માટે સૂર્યના કિરણો રામ મંદિરના 3જા માળેથી રામલલ્લાની મૂર્તિ સુધી પાઇપિંગ અને ઓપ્ટોમિકેનિકલ સિસ્ટમ દ્વારા રામલલ્લાની મૂર્તિ સુધી પહોંચશે. જો કે ગુજરાતના કોબા જૈન મંદિરમાં દર વર્ષે સૂર્ય તિલક પણ જોવા મળે છે. અયોધ્યામાં આ વૈજ્ઞાનિક પદ્ધતિ માટે સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ રૂરકીના વૈજ્ઞાનિકોએ અરીસાની લંબાઈ અને પિત્તળનો ઉપયોગ કરીને એક અનોખી સિસ્ટમ બનાવી છે અને જેના દ્વારા કોઈ પણ બેટરી કે વીજળીનો ઉપયોગ કર્યા વગર બપોરે 12:39 સૂર્યના કિરણો રામલલ્લાના લલાટ પર પડે છે.
तो कहते हैं पौराणिक कथाओं के अनुसार कि उन्होंने कहा था देवों के देव महादेव हमारे आराध्य हैं, मैं उन्हीं की कृपा से यहाँ पर हूँ। इसलिए राम ने अपने तरकश से 22 बाण निकालकर, क्योंकि श्री राम की तरकश में कहते हैं 22 बाण होते थे, उन्होंने वो तरकश से बाण निकाले और फिर बनाया वो समंदर में बालू, समंदर से वो बालू जो कि शिवलिंग कहलाया, जिस पर उन्होंने 22 नदियों का जल भी चढ़ाया था। तो બપોરે 12:39 4 મિનિટ સુધી સૂર્ય તિલક કરશે રામલલ્લાને અને આ વૈજ્ઞાનિક પદ્ધતિથી ખાસ તૈયાર કરવામાં આવ્યું છે। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ પહેલી આ રામનવમી અને જેની સમગ્ર દેશભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો અયોધ્યા પણ પહોંચ્યા છે। આજના દિવસે પ્રભુ શ્રી રામના દર્શન કરવા માટે રામનવમીની ભવ્ય તૈયારીઓ અયોધ્યા ખાતે કરવામાં આવી છે। આજે રામલલ્લાના કપાળે સૂર્ય તિલક થયેલું જોવા મળશે। બપોરે 12:39 થી 4 મિનિટ સુધી આ તિલક જે છે તે જોવા મળવાનું છે અને જેને લઈને ભક્તો પણ આતુર છે। ખાસ વ્યવસ્થા વૈજ્ઞાનિક પદ્ધતિથી તેના માટે કરવામાં આવે છે। સૂર્ય તિલક આજે કરવામાં આવશે। ભગવાનને વાસ્તવમાં મંદિર બનાવતી વખતે સૂર્ય તિલકને ધ્યાનમાં રાખીને તેના માટે ખાસ અરીસો અને લેન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। આજે દ્રશ્યો ખાસ કરીને 12:39 જોવા મળશે કે સૂર્યનું તિલક ભગવાન રામલલ્લાના લલાટ ઉપર આપણને જોવા મળશે। અદ્ભુત એ નજારો હશે અને આજે અયોધ્યા ખાતે પણ મોટી સંખ્યામાં ભક્તો જે છે તે ઉમટી રહ્યા છે। રામનવમીનો આજે પવિત્ર દિવસ અને સમગ્ર દેશમાંથી ભક્તો આજે પહોંચી રહ્યા છે અયોધ્યા રામલલ્લાના દર્શને। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે, પરંતુ તે પહેલા નજર કરીશું ટોપ 3 ખબરો પર। ગુજરાતમાં માવઠા બાદ હવે આકરી ગરમીનો રાઉન્ડ। પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં ગરમીનું પ્રમાણ વધશે। કાંઠામાં ઉકળાટભર્યું વાતાવરણ રહેશે। રામનવમી નિમિત્તે અયોધ્યામાં રામોત્સવ। આજે બપોરે 12:39 રામલલ્લાના કપાળે થશે સૂર્ય તિલક। 4 મિનિટ સુધી સૂર્ય તિલક। આપના ઉમેદવાર ચેતર વસાવાને નર્મદામાં મળી એન્ટ્રી। પોતાના ગામ જશે ચેતર। દેવ મોગરા મંદિરે કરશે દર્શન। આજે ઉમેદવારી તેઓ નોંધાવશે। તો શહેરના નરોડા વિસ્તારની પણ ઘટના સામે આવી રહી છે, જ્યાં યુવક પર થયેલા ફાયરિંગ મામલે શાર્પ શૂટર સહિત 3 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે। પૈસાની લેતી દેતીની અદાવતમાં આરોપીએ હર્ષિલ ત્રાંબડિયા નામના યુવક પર 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। સદનસીબે હર્ષિલના હાથમાં ગોળી વાગી હતી અને તેનો બચાવ થયો હતો। 60,000ની સોપારી આપીને આ હત્યાનું કારસ્તાન રચવામાં આવ્યું હતું। આરોપી નયન વ્યાસ, નીરવ વ્યાસ અને અર્જુન દેહદાની પોલીસે હાલ ધરપકડ કરી હોવાની માહિતી છે। પોલીસે આરોપીઓ પાસેથી હથિયાર પણ જપ્ત કરીને રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે। ક્યાંક આપણે 3 આરોપીઓને અટક કરેલા છે। અત્યારે 3 આરોપી 4 દિવસના પોલીસ રિમાન્ડ ઉપર છે આપણી પાસે અને આ લોકો પાસેથી 2 પિસ્ટલ અને અમુક જીવતા કારતૂસ આપણે કબજે કરેલા છે અને વધુ તપાસ ચાલુમાં છે કે ખરેખર આ લોકોએ આ હથિયારનો બીજે ક્યાં ઉપયોગ કર્યો છે કે। રાજકોટમાં સોશિયલ મીડિયા થકી યુવક હની ટ્રેપનો શિકાર બન્યો છે। જૂનાગઢની યુવતીએ ન્યૂડ ફોટા અને વિડીયો ઉતારી ધમકી આપી 25 લાખની માંગણી કરી। ભોગ બનનાર યુવકે જૂનાગઢ પોલીસમાં ફરિયાદ કરતા 4 લોકોની પોલીસે ધરપકડ કરી છે। યુવક અને યુવતી વોટ્સએપના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા। યુવતીએ યુવકને એક રહેણાંક વિસ્તારમાં બોલાવી ન્યૂડ ફોટો અને વિડીયો લઈ લીધા અને તે બાદ પૈસાની માંગણી કરી। યુવકે 7 લાખના હપ્તા આપવામાં આવશે તેવું સમાધાન કર્યું હતું। આ ટોળકીએ યુવકના હાથમાં રહેલી 40,000ની સોનાની વીંટી પણ લઈ ગઈ હતી। પોલીસે હિના વાઢેર, નરસિંહ ઠુમર, રાહુલ પરમાર અને હિના વિરડિયાની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે। મોબાઈલથી મિત્રતા બાંધી વોટ્સઅપ ચેટ કરેલ, ત્યારબાદ પોતાના ઘરે અહીંયા જોશીપરા બોલાવેલ એવું બાનું બતાવી અને આ જે યુવતી છે હિનાબેન કાંજીભાઈ વાઢેર, તેમને બંને ન્યૂડ થયેલા અને આ જે ફરિયાદી છે તેના આ પ્રકારના ફોટો પાડી લીધેલા।
દાહોદના સંજેલીના જેતપુરામાં થયેલી લૂંટ વિથ મર્ડરનો ભેદ ઉકેલાયો છે. નિવૃત્ત દંપતી ઉપર કુહાડી વડે હુમલો કરી લૂંટ કરવામાં આવી. હત્યારા પતિએ પત્ની સાથે આડા સંબંધની આશંકામાં હત્યા કરી. હત્યાને લૂંટમાં ખપાવવા આરોપીએ પોતાના ઘરે લૂંટ થઈ હોવાની ફરિયાદ નોંધાવી. પોલીસે શંકા જતા આરોપીની પૂછપરછ અને તપાસમાં હત્યા કરી હોવાનો ખુલાસો થયો. કારમાં લાગેલા છાણ અને લીલા ઘાસથી પોલીસને કડી મળી હતી અને પોલીસે હત્યારાને ઝડપી મુદ્દામાલ કબજે કર્યો. ક્રોસ ઇન્ટરોગેશનમાં રમણભાઈ તૂટી પડેલ અને તેણે જણાવેલું કે આ લૂંટ એમણે ઊભી કરેલી હતી. એમનો મૂળભૂત ઈરાદો દીપસિંહનું મર્ડર કરવાનો હતો. એમના પોતાના પત્ની સાથે આડા સંબંધો હોવાની એમને આશંકા હતી. એ આશંકા માટે થઈ અને એમણે આ ખૂન કરેલું. લૂંટ વિથ મર્ડરનો હાલ આ સમગ્ર મામલે ભેદ ઉકેલાયો છે. પોલીસને છાણ અને જે લીલું ઘાસ મળતું તેના આધારે આ ઘટનાની કડી મળી હતી. ચૂંટણીને લઈને આંતરરાજ્ય બોર્ડરો પર તકેદારી વધારી દેવામાં આવી છે. ગુજરાત રાજસ્થાન પરના અરવલ્લી જિલ્લામાંથી પસાર થતી બોર્ડર ચેકપોસ્ટ ઉપર વાહન તપાસ તેજ કરાઈ છે. ચૂંટણી સમય થતી રોકડ તેમજ દારૂની હેરાફેરી અટકાવવા માટે પોલીસ વિભાગ તેમજ ચૂંટણી પંચે વિશેષ તકેદારી રાખી છે, જેને લઈને બોર્ડર સિવાય પણ સ્ટેટ અને નેશનલ હાઈવે પર નવી ચેકપોસ્ટ બનાવાઈ છે. અગાઉ 1 કરોડ ઉપરાંતની રકમ શામળાજીની રતનપુર ચેકપોસ્ટ પરથી ઝડપાઈ હતી. લોકસભાની ચૂંટણીને લઈને રાજ્યની જે આંતરરાજ્ય બોર્ડરો છે ગુજરાત રાજસ્થાનની તે એલર્ટ ઉપર રાખવામાં આવી છે. ખાસ કરીને દ્રશ્ય તમને બતાવી દઈશ કે શામળાજી ચેકપોસ્ટ છે રતનપુર ત્યાં આપણે ઉપસ્થિત છે હાલ, અને આ સહિત જે સ્ટેટ હાઈવે તેમજ નેશનલ હાઈવે પર જે ચેકપોસ્ટ છે તમામ ચેકપોસ્ટો હાલ જે પ્રકારે એલર્ટ ઉપર રાખવામાં આવી છે, બંદોબસ્ત ચુસ્ત રાખવામાં આવ્યો છે. કારણ કે જે પ્રકારે અગાઉ અહીંથી 15 દિવસ પહેલા 1 કરોડ જેટલી રોકડ રકમ ઝડપાઈ, જેના 2 દિવસમાં 4 થી વધુ પ્રોહિબિશનના કેસો નોંધાયા છે. તેવા સંજોગોમાં જે છુપું ખાનું બનાવી ગુપ્ત ખાનામાં દારૂ અહીં લાવવામાં આવતો. સમાચારોમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર.